છો માય કાંગલી 7 થી 8 જણા હોય કે ગમે એટલા જણા હોય તમે માર ખાઈને આવેલા ફટો ભમાવું બતાવો મફુજી એરા પિક્ચર માં હું જોઈ નતો હા સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી હે વાઘુજી મેં તમારી કોઈ મજાક કરી નહીં તો તમે મને તમે એવો સવાલ કાઢી ગયા કે હું તારો બા બોલું છું એક જણાના પોખો આવી હતી અને વાયરે ભરે અને અધેર ઉડવા મળ્યો એટલે એની પોખો કાપી પડતો કરવો છે એટલે એને ખબર પડે કે આ મારા ઓળખા જેવા જેવા નહીં આમ ખેગારજી પડતો કરવામાં હાર પડતો કરો પણ થોડો સંબંધ વચ્ચે આવી જાય છે એટલે આપણા ગામનો છે આપણા ગામનો જ છે અને અમને સારી રીતે ઓળખે છે કે આ ત્રણ ભાઈ જેવા છે જો પડે એ કોઈ ના મેલી તું એ તારી તો ઘરમાં પડીને મારી તમારાથી કોઈ ના વાળા બંધ થઈ જતી હવે આખું ગામ જાણો છે કે હત્તર જણના મારા હવે આયા અને 70 જણના ભાઈ થઈ ગયા છો એ મારી મુલાકાત નહીં થી એક જણ ની ખાલી બંકાની મુલાકાત કરી દેજે બધી તારી આમ કાઢી નાખો ઓ પરગણા મોગોમ જેવું ડિટેલ જોણી લેવાની હેમત નથી મરી જો માય કાંગલીઓ માફી માંગ માફી માંગ ને કે પેલી દોઢી વળી જે બહાર કાઢો મને એક જ મિનિટ અરે 1 મિનિટ નો સમય આલો છો પેલા ઘરને બેઠા તમે પંખા અને વફડ મારી વાત 1 મિનિટ નો બહાર આવ્યો ને તો પછી આ ઘર છે ને સીધો ઉડશી બોમ્બ ખોટા બાયણે બંધ કરી દેજો કવાલી કટર કરવી હોય ને તો અમારી ગેંગમાં આવતો રહે હવે એ વપડો શાંતિથી વાત કરો ની તો બરાબર છે બાકી આ બંકો એકલો જ કાપી જાય એમ ક્યાં મોણા ને ક્યાં ટાઈમે અને જે જગ્યાએ જે ઉપાડવો ને બધું ડેરિંગ આવડે એમ છૂટે હથિયાર નીકળ છે પાછી આ નીકળ હાલ તો તમે તારા મને પાજીને જતા રહો પણ પછી તો જાહો લ્યા હે હવે દલાલી કેટલી થાય છે દલાલી વિચારીને કેજો શકલો જોઈને કેજે એમ દલાલી થાય ત્રણ પેટી હા બરોબર મળી જાય એવું એમ ને હા બસ ઘેર આવી આમ પૈસા લઈ જાય આ તો કોઈ વાંધો નહીં પણ આ ધમકી આલી છે ને એ થોડુંક હવે હાચવીને ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર છે બાકી આ બંકોયા કોને કોઈ ગાડીની જરૂર નહીં એમ તો દાખલો વાગ જ છે આને તમને કહું એમને ઓન ઉઠાઈ લે તમે ટેકો કર્યો છો એટલે વાગો હા કેમ એટલે સેકુંડ અમે સેકુંડ લ્યા એવું એમ આવશું તરત આવશું વાત આવી છે ભાઈબંધી ની પણ હવે હોમે ગમે સંબંધી હશે ને તો હું ભમાયા વગર ની રૂવા દેમ અમારા કિસ્સાની હવે જે થાશે જબરું થાશે મોથે આવી જવોની હવે જે થાશે જબરું થાશે મોથે આવી જવો